તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો સવારના છે ને 7:15 થવા આવ્યા છે. એકલો જ ઘરમાં ખાલી બાકી છું. બધા છે ને મારા કાકાને ત્યાં આવી ગયા છે, કેમ કે ત્યાં વાસ્તુ છે ને. હું અત્યારે છે ને ત્યાં જાઉં છું વાસ્તામાં. હું ને મારા બાપુજી છે ને મારા વાટે બહાર ગેટે ઊભા છે, અને હું અત્યારે અમે લોકો ત્યાં જઈએ છીએ. અને હું તમને ત્યાંનું ઘણું ખરું શૂટ બતાવું, બરાબર. અને બા ત્યાં મળે ને તો તમને બાને બતાવું. તો વધારે ટાઈમ નથી બગાડતો હવે હું, કે હવે અત્યારે અહીં કોઈ છે જ નહીં, હું એકલો છું અત્યારે ઘરમાં. હું ફટાફટ ત્યાં જાઉં. એમને થયું મને કોઈ તપ કરવાનું કહે છે, એટલે બ્રહ્માજીએ તપ કરવાનું શરૂ કર્યું. બહુ વર્ષો સુધી ભગવાને તપ કર્યું. વિષ્ણુ ભગવાન એને પ્રસન્ન થયા અને વિષ્ણુ ભગવાને એમને આશીર્વાદ આપ્યા. એટલે બ્રહ્માજી એને પ્રશ્ન કર્યો કે કસ્ત્વમ કોહમ કુત આયાતિ કામે જન્ની કોમે તાત. હું કોણ છું? મારો પરિચય આપો. હું કોણ છું? મારા માતા પિતા કોણ? હું જન્મો કઈ રીતના? અને મારો જન્મ શું કામ થયો છે? એટલે વિષ્ણુ ભગવાન કીધું કે તમે બ્રહ્મા છો અને તમારે સૃષ્ટિની રચના કરવાની છે. તો સૃષ્ટિની રચના કઈ રીતના થાય? કારણ કે સૃષ્ટિ પૃથ્વી તો પાતાળમાં છે. એટલે વિષ્ણુ ભગવાને ફરીથી એમને તપ કરવાનું કીધું. બ્રહ્માજીએ તપ કર્યું. બ્રહ્માજીને છીક આવી એટલે એક અંગૂઠા સ્વરૂપ પુરુષ ઉત્પન્ન થયું, જેનું મુખ ડુક્કર ભૂંડ જેવું છે અને શરીર એ મનુષ્યનું છે. એ બહુ ક્રોધી હતા. એમણે બ્રહ્માજીને કીધું કે મારી સાથે યુદ્ધ કર્યો. બ્રહ્માજી કહે કે યુદ્ધ કરવું એ મારું કામ નથી. હા, તમારી માટે કાર્ય છે. પૃથ્વી પાતાળમાં છે અને એક રાક્ષસ એને લઈ ગયો છે. એ પૃથ્વીને તમે બહાર લાવવાની છે. મારો હોકારી મેસેજ આવે છે ને ખોબા નાના ભરી થોડી આમાં ધૂળ નહીં, થોડી સુતા નાના નાના ખોબા બસ થોડી થોડી બસ. હા, લઈ લે બસ લે હજી બે હાથ લે લઈ લે હજી.
सौरप्रजाप्यो वायन्नाः पादुभ्यः विद्वाणि उमामेश्वराभ्याम् मातृपितृ कमलेभ्यो सर्वेभ्यो देवेभ्यो सर्वेभ्यो ब्राह्मणेभ्यो एतत् कर्म प्रधान देवता। ओम विष्णवे नमः। ओम विष्णवे नमः। ओम विष्णवे नमः। ओम ददागतो दूरमुदैति देवन्ततु सुभ्यततदेवेति दूरङ्गमं ज्योतिघं ज्योतिरेकन्तन्मे मनः शिवसङ्कल्पमस्तु। विश्वं विष्णुर्वसटकारो भूतभव्या भवत्प्रभो भूतक्रोधभूतभूतभावो भूतात्मा भूतभावनः। श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुअग्नया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीय परार्धे श्वेतवराह कल्पे सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथम चरणे पूर्वलोके भारतवर्षे भरतखण्डे जम्बूद्वीपे आर्यावर्तान्तर्गत बौद्धावतारे कन्याकुमारिका नाम क्षेत्रे तपत्यां दक्षिण तटे गोदावर्याः उत्तरे तटे गूर्धर प्रदेशे कठोदरा गाम सानिध्य मासोत्तमे मासे संवत 2082 ना पिंगल नाम संवत्सर शालिवान साते पुण्यतिथोः काश्यप गोत्रस्य जगदीश भाई सहित रमेश भाई सपत्नीको यजमानः चारे चार जणे बोलवानो मम प्राप्ति अर्थ आदिदैहिक आदि भौतिक आध्यात्मिक त्रिविध ताप शमनार्थ धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्धि द्वारा आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थ इष्ट देवता कुलदेवी नवग्रह अनुकूलता प्रसन्नता प्राप्ति हेतवे नूतन गृहे प्रवेश अंगीभूत काष्ट ત્રાસની અંદર પાણી મૂકવાનો ચમચી મૂકો વાટકીની અંદર બંને ભાઈઓએ દાબાતની અંદર ચોખા રાખવાના એના ઉપર જમણો ટાંકવાનો એનો હાથ જોડી રાખો ઓમ નમઃ શિવાય એવો મનની અંદર જપ કરવાનો ભગવાન શિવજીને પ્રાર્થના બતાવી છે અને વિધાતા સર્વતો દિશામ સર્વે સામ વિનોદેન પૂજા કર્મ સમારભે કામ ક્રોધ લોભ ત્યાગ બા ચારે ચાર જણાએ આમ ચપટી વગાડી 3 વખત તાલી પાડવાની જોરથી ધીમે ધીમે ને ત્રી તાલીમ તાડે તો 3 વખત બા બે આંગળી પાણી વારી કરો ચારે ચાર જણા બંને આંખ ઉપર બંને કાન ઉપર પાણી લગાવો નેત્રયો કરણી ઉદકત વર્ષ હાથ જોડી રાખવાના તીર્થ દેવતાનું સ્મરણ કરી જવાનું ઓમ ગંગે યમુને ચૈવા गोदावरी सरस्वते पुत्रं विनायकं भक्तावास स्मरे नित्यम् आयुकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गक्षं दशवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं षष्ठं विकटं नास्वदा स्वाहा मातरो लोकमातरो तुते पुष्टि तथा तुष्टि आचरणा विमृतताओ आपनते जनारो आवे दीनो लोक हाकते कापे भूत पिधात निकट नयन महंगराम पुरस्पुरवन्दित दिव्य रूपम गोप्ते હા આવું આવું આવું
બોલો કંઈક. હાલો બધા ચા પીવા આવતા રહેજો હો. પીવા આવ્યો વાત કરતા હોય. એમ ખબર નાખો ચડી. ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ સર્વદા નમસ્તે વાદ પુરુષાય પુરુષયા પ્રેત પ્રભુ મધુગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધ ગુરુ નમસ્કાર નમસ્કારોમી જો આવી રીતના લેવાનું છે બે દાણા લેવાના છતાં હાથેથી હોમવાનું અને સ્વાહા બોલવાનું ફરજિયાત બરાબર થોડા પાસે આવી જાઓ ઓમ ઘોડલ દેવીએ સ્વાહા ઘોડલ દેવીએ ઓમ ઘોડલ દેવીએ ઘોડલ દેવીએ ઘોડલ દેવીએ સચે નમો નમઃ ચાલો આહુતિ આપજો હરે ઓમ અજવાયની મેલડી દેવીએ સ્વાહા ઓમ મેલડી દેવીએ સ્વાહા ઓમ મેલડી દેવીએ સ્વાહા એમ મહાકાલીએ એમ મહાકાલીએ એમ મહાકાલીએ એમ મહાકાલીએ એમ મહાકાલીએ હ્રીમ મહાલક્ષ્મીએ હ્રીમ મહાલક્ષ્મીએ હ્રીમ મહાલક્ષ્મીએ હ્રીમ મહાલક્ષ્મીએ મહાસરસ્વતીએ ક્લીમ મહાસરસ્વતીએ ક્લીમ મહાસરસ્વતીએ 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 ઓમ ભૌમાય સ્વાહા તો ગાઈઝ આમ જો બાકાજીથી ખાલી આમ જો કથા ને હવન ને બધું પૂરું થઈ ગયું છે ને બાકાજીથી જો બોલાવી છોકરા આમ જો નયા વિડીયો જોવે. આજના વિડીયોમાં છે ને હું ઓછું બોલું છું અને મારું આજે છે ને ફેમિલી આખું તમને મેં આજે દેખાડ્યું. એટલે આજે અમારે છે ને આ રીતના વાસ્તુ હતું બરાબર. તો જો તમે આ વિડીયોમાં કોમેન્ટ કરશો ને 100 કોમેન્ટ આવશે ને મને બરાબર, તો હું તમને આખું મારું ફેમિલી છે ને દેખાડીશ. આખો વિડીયો એનો આવશે. 100 કોમેન્ટનો આપણે ટાર્ગેટ રાખવી છે ત્યારે આપણે બતાવશું. તો આજના વિડીયોમાં હું ઓછું બોલ્યો છું પણ મેં બહારનું બધું બહુ દેખાડ્યું અને આ વિડીયો આખો શૂટ મેં કર્યો છે અને પ્લસ આખું એડિટિંગ એ બહુ કર્યું છે. મહેનત બહુ લાગી. ટૂંકમાં હું કહું તો 1 લાઈક અહીંયા લગી જોઈ લીધું છે તો 1 લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આવતીકાલે પાછા આવી જશું. ત્યાં લગી બધાને જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.